તમારા લોકોને તો મજા આવી ગઈ લે નાવાની હે ઓહો જો 2 ડબલો છે તો ઉનાળો આવી ગયો ને તમારો હવે હે વિપુલ નાવાની મજા આવી ગઈ તો ઘેર જતા રહેવાનું ક્યાં ચલાન પાઇપલાઇન નો દધુડો ઊંચું કરી નાખો ભલે ઊંચું ના કરશો તું સર પાછું જતું રહે પણ એ તું સર એ તો ચાલો દોસ્તો હવે બપોરના 12:30 થઈ ગયા છે અને તુષાર ને વિપુલ હું નિહાળથી આવી ગયા ખેતર મેં સીધા જ વરસાદ બાજુ હવે ખાવાનું કાઢે છે એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ત્રીજા પારિયામાં પોણી જાય છે સૂટું મેળ દીધું છે એના પર જશે તો બધી આપણે ખાઈ લઈએ અને વિપુલ હાથ ધોતા હોય હેડોતા હવે તુષાર તું હાથ ધોઈ કાઢ કઈ થઈ જવું છે તો ચાલો દોસ્તો એ બાજુ તો પલરી ગયું છે પોણીને લીધે તો પેલી લેબડી બાજુ હવે ખાવા જતા રહીએ પાવડો મેળ દઈએ મૂક્યો અને લેહડ મારી ખાઈ લઈએ હેડો ઓન્યું ને બધોનું ઓન્યું હેડો તું સર હાથ ધોયા ને કયા ઘર તો પોથરવાનું થઈ રહી ગયું છે તુષારજી લઈ આવશે તુષાર લઈ આવી લાય બોટલ લઈ જવું જો પેલું પોથરવાનું લેતા હોય હેડો ખાઈ લઈએ બપોર થઈ જાય તુષારભાઈને લેવા મોકલી દીધા ઓઢની પીવા માટે આપણે એક દોરું બોટલ પાણી ભરી લીધું છે અને બીજા 2 નાના બોટલ છે એટલે પીવાનું પાણી થઈ જશે અને પાણી ચાલુ છે એટલે વધુ આવે નહીં અને તુષારભાઈ બૂમો પાડે છે એમને હોઈને મળતી નહીં એટલે ના હવે તો દોસ્તો શું છે કે શિયાળો થોડો હવે પૂરો થવા આવ્યો છે ને એટલે તાપ લાગે છે હવે તો તાપ જોરદાર ચાલુ થઈ ગયો આપણે હવે આ લેબડીને છોય મસ્ત આવી ગયો છે એકદમ લીલી લેબડી સીતર એની છોય અને આપણે હવે ટિફિન બિફિન લઈને આવે છે એટલે ખાઈ લઈએ હવે દોસ્તો ઉનાળાના લેબડા હવે લોકો હોતા થશે કેમ કે લેબડાનો સોયો બહુ મસ્ત હોય મીઠો અને ઠંડો હવે તો લેબડા હોતશે બધા હે તાપને હા તો એ ગાડી કાઢીને બેસજો હું અહીં લઈને બેસી જઈશું હે હવે કઈ ઠંડી લાગે તે તાપને કઈ અહીં મેથી વાવી છે ના નહીં ભાગે તો સાઈડ પર બેસી જઈશું અહીં આગા બેસી છે તો એ ગાડી દાદા તો મેથી વાવી દીધી છે ઉજી ગઈ છે ને વાંધો નહીં આપણે એક બાજુ બેસીને ખાઈ લઈએ બીજું શું તો ચાલો દોસ્તો હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને ખાવાનું બધું બહાર કાઢી નાખ્યું છે
ભાજી છે, ફુલેવાર બટાકાનું શાક છે, બાજરીના રોટલા છે, ડુંગળી છે, જલેબી છે, અને એક રતલામી સેવ છે, ને બીજું છે એક ગાજર. ખાઈને રહેવાનું હાજર ને હાજર. તો ચલો દોસ્તો આપણે હવે ખાઈ લઈએ. અને હા, પાછું ગોર તો કહેવાનું રહી ગયું. ગોર બોર બધું આજે લઈને આવ્યા છે. તુષારભાઈ ને વિપુલભાઈ હું આજે આવવાના હતા, એટલે બધું બહુ બધી ફરમાઈશ હોય. ડુંગળી ને ગાજર ને બાજર બધું એમની ફરમાઈશ હોય, એટલે બધું લઈને આવ્યા છીએ. તો ચાલો દોસ્તો હવે ખાઈ લઈએ આપણે. અને ખાવાનું કંઈક આવું બનેલું છે, એકદમ મસ્ત જોરદાર. બાજરીના રોટલા અને ભાજી છે, ફુલેવાનું શાક છે. અને દોસ્તો શિયાળાની અંદર મેથીની ભાજી બહુ મસ્ત લાગે, બહુ ભાવે. આપણે આ બેઠા છે ને એવું ભાજી નાખી દીધી છે, એ ગાડી ઉગી જશે. હવે આ પાણી મૂકીએ છીએ એટલે ફરી આપણે તો ઘરની ભાજી, ઘરનો રેંગણો, ઘરનો મરચો, ઘરનો ટોમેટો, બધું જ ઘરનું. ફરી બહુ મોટો થાય છે તો ફરી ટોટલ શાકભાજી ઘરની ખાવાની મોજ પડી જશે આપણે. તો ચલો હવે સલાડ બલાડ તૈયાર થાય છે, ફરી આપણે ખાઈ લઈએ. અને માડીને હું કીધું છે ખાવા આવી જાઓ, એટલે એવો વાત બાદ ધોઈને આવે છે. અને વિપુલ શું કહેતો? ટોમેટો હોદ. હા, ટોમેટો બોમેટો બધું. અને તુષારભાઈ આજે કંઈક મૂંઝવણમાં છે એવું લાગે. હા, મોમન ઘેર એમને જવાનું છે, પણ દોસ્તો આજે આવે છે પોણી, એટલે મોડા સુધી જવાનો રાગ આવે નહીં, એટલા માટે તુષારભાઈ મૂંઝવણમાં છે. તો ચાલો દોસ્તો હવે આપણે ખાઈ લઈએ અને ફરી પાછા મળીએ. તો હાલો દોસ્તો, આપણે ખાવા બાવાનું ખાઈ લીધું છે. અને જેમને હજુ નહીં ધરાય, હજુ ખાય છે માડીને એમ બધું હે, એટલે જેમને ના થાય એ વધારે ખાય. આપણે તો થઈ ગયું, ઊભા થઈ ગયા. ને પેલી બાજુ તુષાર ને વિપુલને છે ને પાણી વારવાનું કામ ઉપેલું છે, કે ભાઈ ખાઈ ખાઈને નાટ્યા. અને હવે શું છે, તાપ પડે છે એટલે એમને પાણી પાછું સારું લાગે છે હવે તો. એટલે તુષાર ને વિપુલ પાણી વારવા લાગે છે. જેટલે પહોંચ્યું પાણી વારવા માટે તો દોસ્તો છે ને તુષાર ને વિપુલ ખાવાય ના રહ્યા, ડોટ નાઠ્યા કે અમે તો ફરી ખાઈશું કે પાણીમાં. હવે મજા આવે છે એમને, કેમ કે હવે થોડો તાપ મસ્ત ચાલુ થઈ ગયો છે. અને ઠંડી તો જોકે પડે છે હવારમાં, પણ હવે તાપ બી મસ્ત લાગે છે, એટલે તાપની અંદર હવે પાણી વારવાની મજા આવે છે. જુઓ તુષારભાઈ ને વિપુલભાઈ કામ કરવા લાગે છે, આપણે ખાઈ બને હવે આવી ગયા છે. જો ખાઈ આવો આવલ્યું ખાધ્યું, લો થોડુંક બાકી છે તો એ ખાધ્યું એમ કે છે, કશો વાંધો નહીં. તો ચલો કેટલે પહોંચ્યું આપણે જોઈ આવીએ. પારી પૂરું થઈ ગયું ને? ના ચલો પીવાઈ ગયું છે, આપણે બીજા પારે ફોડી લઈએ. થઈ ફોડ્યું? હા 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 હા. તુષાર ને વિપુલ એમ કહે છે તમે બેસજો, અમે પાણી વારીએ છીએ. સારું કહેવાય. હેરો મારે તો સોરા હવે કામ કરતા થઈ ગયા ભાઈ. લો તો ચાલો દોસ્તો, હવે આપણે પાણી એક બાજુ પીવાય છે. તો આ પાકો મરચો છે એ તોડીએ થોડો, એટલે નવરા પડે આમાં શું કરવાનું, એટલે ચાલો થોડો પાછા તોડીએ. આટલો તોડ્યો છે, હે વીતે છે બે વાંધો નહીં. આ થોડો તોડું છું પાણી પીવે એમ, કશો વાંધો નહીં. આટલો તોડ્યો છે તુષારભાઈ. આ લાલ મરચો તોડવા લાગો, હેડો આવે. તુષારના વિપુલને તો આજે પાણીની અંદર ફરવાની જ મજા આવી ગઈ છે. પાણી વારવાની. હાલો પાણી વારા છે ભાઈ. ચલો હવે તુષારભાઈ અને વિપુલભાઈ રાગા ને મરચો હો બધો ભાજી કાઢ્યો અમારો. તુષારભાઈ હા અહીંથી નીકળે અહીંથી નીકળે વારો, અહીંથી ગેપ પડી ગઈ. ચલો હું તો લાલ મરચો તોડું. હા મસ્ત લાલ મરચો થયો જ છે. તો ચાલો તો તુષારભાઈ પેલું કઈ વિપુલ પૈસી બંધાયું કે ના બંધાયું જોઈ લો. બંધાઈ ગયું? મરચો વેનવા લાગો તો દય આવતી હોય તો પુરાઈ ગયું બસ. તો